વૈકુંઠમાં તમને પાછી પ્રાપ્તિ થશે. જય વિજય ભગવાનને રડતા રડતા કહેવા લાગ્યા, પ્રભુ આટલો બધો વિયોગ અમારાથી સહન નહીં થાય તમારો. 7 જન્મ અમારે મરવું, 7 વાર મરવું, 7 વાર જન્મવું નહીં પ્રભુ. રડતા રડતા કહે છે કાંઈક બીજો રસ્તો બતાવો. અને એ વખતે ભગવાન જય વિજયને કહે છે બીજો રસ્તો એ છે જેમાં તમારે 3 વાર જન્મ લેવો પડશે અને 3 વાર મૃત્યુ તમારું થશે. પણ એમાં શરત મારી એટલી છે કે તમારે મારી સાથે વેર બાંધવું પડશે. તમે મારી સાથે વેર બાંધશો તો હું સ્વયં મારા હાથથી તમને બધાને મારીશ. જય વિજય કહેવા લાગ્યા કે ભલે અમારે 3 વાર જન્મો અને 3 વાર મૃત્યુ અમે પામવાનો આ શ્રાપ સ્વીકાર કરીએ છીએ. ભગવાને તથાસ્તુ કહ્યું છે. જય અને વિજય સનકાદિક મહાત્માઓના શ્રાપથી પ્રથમ કશ્યપ અને દિતિના પુત્ર થયા છે, જેનું નામ છે હિરણાક્ષ અને હિરણ્યકશિપુ. જેમાં હિરણાક્ષને ભગવાને વરાહ અવતાર લઈ અને માર્યો છે અને હિરણ્યકશિપુને ભગવાને નરસિંહ અવતાર લઈ અને માર્યો છે. જય વિજયનો બીજો અવતાર રાવણ અને કુંભકર્ણ તરીકે થયો છે, જેમાં ભગવાને રામા અવતાર લઈને આ બંનેને માર્યા છે. ત્રીજો અવતાર જય વિજયનો દંતવક્ત્ર અને શિશુપાલ તરીકે થયો છે, જે ભગવાને કૃષ્ણ અવતાર લઈ અને આ જય વિજયને શ્રાપમાંથી મુક્તિ આપી છે. આવી રીતે ભગવાને જય વિજયની જે શ્રાપ આપ્યો હતો સંકાદિક મહાત્માઓએ એમાંથી મુક્તિ અપાવી છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, હે પરીક્ષિત, હવે હું તમને એ કથા કહેવા જઈ રહ્યો છું કે સ્વર્ગમાંથી આ દેવ નદી ગંગા, તમે જે કિનારે બેઠા છો એ ગંગાજી આ ધરતી ઉપર કેવી રીતે આવ્યા એ કથા તમને કહું છું. સુખદેવજી મહારાજ પરીક્ષિતને દેવ નદી ગંગાજીનું આ ધરતી ઉપર આવાહન કેવી રીતે થયું એની કથા સંભળાવે છે. સગર રાજા એકવાર અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યા હોય છે. સગર રાજાએ 99 અશ્વમેઘ યજ્ઞ પરિપૂર્ણ કર્યા છે. 100મો અશ્વમેઘ યજ્ઞ ચાલુ છે. 100મો યજ્ઞ. હવે અશ્વમેઘ યજ્ઞનું ફળ એટલું બધું દિવ્ય છે કે તમે 100 યજ્ઞ પરિપૂર્ણ કરી લો છો, એનું બધું પુણ્ય એટલું બધું છે. અને પછી એ પુણ્યના પ્રતાપે તમે ઇન્દ્ર દેવતાને એમ કહો કે તારું ઇન્દ્રાસન ખાલી કરી દે, મારે ત્યાં બેસવું છે, તો ઇન્દ્ર દેવતા ના ન પાડી શકે. આટલો બધો અશ્વમેઘ યજ્ઞનો મહિમા છે. હવે અહીંયા 99 અશ્વમેઘ યજ્ઞ સગર રાજાએ પરિપૂર્ણ કર્યા છે. 100મો યજ્ઞ ચાલુ છે. ઇન્દ્ર દેવતાને ઉપાધિ થઈ છે. ઇન્દ્ર દેવતા એ મનમાં વિચાર કરે છે કે જો આ 100મો અશ્વમેઘ યજ્ઞ પરિપૂર્ણ થઈ ગયો અને સગર રાજા કદાચ મને એમ કહે છે કે હે ઇન્દ્રદેવ, આ ઇન્દ્રલોકનું સિંહાસન મને સોંપી દો, એટલે મારે એ જ વખતે સોંપી દેવું પડશે. અશ્વમેઘ યજ્ઞનો નિયમ એવો છે કે જે યજ્ઞ કરી રહ્યો હોય એ યજ્ઞનો અશ્વને છૂટો મૂકવામાં આવે. અનેક રાજ્યોમાં એ અશ્વ ફરે, જે રાજ્યમાં ફરે સામેનું બીજું જે રાજ્ય છે એ આમાં ભળતું જાય, ન ભળે તો એની સાથે યુદ્ધ થાય, એમાં ભેળવતા જાય, રાજ્યનો વિસ્તાર વધતો જાય. આ બાજુ સગર રાજાએ આ અશ્વમેઘ યજ્ઞનો અશ્વને છૂટો મૂક્યો છે.
અને ધીમે 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 અશ્વ આગળ ચાલી રહ્યો છે. આ બાજુ ઇન્દ્ર દેવતાએ કોઈને ખબર ન પડે એવી રીતે યજ્ઞના અશ્વને, અશ્વમેઘ યજ્ઞ જે હતો એ યજ્ઞના અશ્વને લઈને કપિલ નારાયણના આશ્રમની અંદર બાંધી દે છે. કપિલ નારાયણ ધ્યાનમાં બેઠા છે, એમને કાંઈ ખબર નથી, કાંઈ ખબર નથી. એ તો ધ્યાનમાં મગ્ન છે. કપિલ નારાયણના આશ્રમની અંદર આ અશ્વને બાંધી દીધો છે. આ બાજુ સગર રાજાને ખબર પડી. સગર રાજાના 60,000 દીકરાઓને આદેશ કર્યો છે કે જાઓ, આ ધરતીના ગમે તે ખૂણામાં અશ્વ હોય એને લઈને આવો. જ્યાં સુધી લઈને નહીં આવો ત્યાં સુધી આ યજ્ઞ પરિપૂર્ણ નહીં થાય. અને સગર રાજાને આજ્ઞા થઈ. 60,000 દીકરાઓ પૃથ્વીનો ખૂણે ખૂણો ગોતી પાડ્યો, પણ ક્યાંય યજ્ઞનો અશ્વ મળતો નથી. અને એ વખતે સગર રાજાના 60,000 દીકરાઓ પૃથ્વીને ખોદવા લાગ્યા છે. આખી પૃથ્વીને ખોદી નાખી છે. આ સમુદ્રનું નિર્માણ સગર રાજાના 60,000 દીકરાઓએ જે આ પૃથ્વી ખોદીને એના હિસાબે નિર્માણ થયું છે. ખોદતા ખોદતા છેક કપિલ નારાયણના આશ્રમમાં પહોંચે છે. જોયું તો ત્યાં અશ્વને બાંધેલો જોઈ કપિલ નારાયણને આ સગર રાજાના 60,000 દીકરાઓ ચોર માને છે, ચોર માની લીધા છે. અને એક જ સાથે હુમલો કરવા માટે થઈને સગર રાજાના 60,000 દીકરાઓ જે છે એમને આયુધ તૈયાર કર્યા છે. કપિલ નારાયણ ધ્યાનમાં બેઠા છે અને આ બાજુ હુમલો કરવા માટે, એમને મારવા માટે કપિલ નારાયણ તરફ આગળ વધે છે. જેમ 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 નજીક આવતા જાય છે કોલાહલ થયો એટલે કપિલ નારાયણે પોતાની આંખો ખોલી છે. જોયું તો એકદમ આમ નજીક આવી ગયેલા સગર રાજાના 60,000 દીકરાઓ પોતાની ઉપર હુમલો કરવા માટે અને સ્વ બચાવ માટે થઈ કપિલ નારાયણે પોતાના તપોબળથી 60,000 દીકરાઓને બાળીને ભસ્મ કરી દીધા. ત્યાં બળીને બધાએ ભસ્મ થયા છે. રાખનો ઢગલો થઈ કપિલ નારાયણના આશ્રમની અંદર સગર રાજાના 60,000 દીકરાઓ પડ્યા છે. આ બાજુ સગર રાજાને ખબર પડી. કપિલ નારાયણના આશ્રમ પાસે આવે છે. આવી કપિલ નારાયણની પ્રાર્થના કરી કહે છે, મુનિવર, એકાદ દીકરો હોત તો હું કદાચ કાંઈ ન કહે, પણ મારા આ 60,000 દીકરાઓ એને બાળી અને તમે ભસ્મ કર્યા છે, રાખનો ઢગલો થઈને તમારા આશ્રમમાં પડ્યા છે, એમને હવે મુક્તિ કેવી રીતે મળે? એમને મોક્ષ કેવી રીતે મળે? અને એ વખતે કપિલ નારાયણે કહ્યું, હે રાજન, તારે જો તારા દીકરાઓને મુક્તિ આપ્યું હોય તો સ્વર્ગમાંથી દેવ નદી ગંગાનું અહીંયા આવાહન કર, એમનું તપ કર, ગંગા નદીને પ્રસન્ન કર. જો એ સ્વર્ગમાંથી જો અહીંયા આવે અને એ જળનો સ્પર્શ આ રાખના ઢગલાને થાય તો તારા 60,000 દીકરાઓને મુક્તિ મળે. બાજુ સગર રાજાએ દેવ નદી ગંગાજીને લાવવા માટે થઈ હજારો વર્ષ સુધી તપ કર્યું છે. હજારો વર્ષ સુધી તપ કર્યું, ગંગાજી પ્રસન્ન ન થયા અને સગર રાજાનું મૃત્યુ થયું. સગર રાજાનું મૃત્યુ થયું એટલે સગર રાજાનો દીકરો બીજો જેનું નામ છે અસમજસ, એ પણ
પોતાના પૂર્વજોને મુક્તિ મળે એટલા માટે થઈ પિતાજીના માર્ગે જ ચાલ્યો, સગર રાજાના માર્ગે જ ચાલ્યો. એ પણ ગંગાજીને લાવવા માટે થઈ તપ કર્યું છે. હજારો વર્ષ સુધી તપ કર્યું. ગંગાજી પ્રસન્ન ન થયા અને અસમંજસનું પણ મૃત્યુ થયું. અસમંજસનો પુત્ર જેનું નામ છે અંશુમાન, એ પણ દેવનદી ગંગાજીને લાવવા માટે થઈને હજારો વર્ષ સુધી તપ કર્યું. ગંગાજી પ્રસન્ન ન થયા. હજારો વર્ષ સુધી તપ કર્યું. અંશુમાનનું પણ મૃત્યુ થયું અને અંશુમાનનો દીકરો જેનું નામ છે દિલીપ, એને પણ દેવનદી ગંગાજીને લાવવા માટે થઈ હજારો વર્ષ સુધી તપ કર્યું. દેવનદી ગંગાજી પ્રસન્ન ન થયા. દિલીપ રાજાનું પણ મૃત્યુ થયું અને દિલીપ રાજાનો દીકરો જેનું નામ છે ભગીરથ, ભગીરથે પણ દેવનદી ગંગાજીને લાવવા માટે થઈને તપ કર્યું છે. છ પેઢીઓ સ્વર્ગમાંથી દેવનદી ગંગાજીને લાવવા માટે થઈ ખતમ થઈ ગઈ અને 7મી પેઢીએ ગંગાજી ભગીરથ ઉપર પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા, કહે ભગીરથ, શા માટે મને યાદ કરી? ભગીરથ બે હાથ જોડી કહે છે, માં, આપ આ ધરતી ઉપર આવો. કપિલ નારાયણના આશ્રમની અંદર અમારા પૂર્વજોની રાખનો ઢગલો થઈ અને ત્યાં રાખ પડી છે અને જો આપ અહીંયા આવો, આપના જળનો સ્પર્શ થાય તો અમારા બધાય પૂર્વજોની મુક્તિ મળે. અને ગંગાજી અભિમાનમાં અને અભિમાનમાં ભગીરથને કહે છે, ભગીરથ, જા, હું આવવા માટે તૈયાર છું, પણ મારો વેગ એટલો બધો પ્રચંડ છે કે હું સ્વર્ગમાંથી જ્યારે આ ધરતી ઉપર આવીશ અને ધરતી ઉપર જ્યારે પડીશ, મારો વેગ એટલો બધો પ્રચંડ છે કે ધરતી ઉપર પડતાની સાથે જો મારો કોઈ વેગ નહીં ઝીલે ને તો આ ધરતી ફાડી છેક પાતાળમાં પહોંચી ગઈ. અને આ બાજુ દેવનદી ગંગાજીએ ભગીરથને કહ્યું છે, ભલે તું કહે ત્યારે હું આવવા માટે તૈયાર છું, પણ પહેલા મારો કોઈ વેગ ઝીલે એવું તું તૈયાર કર. ભગીરથ વિચાર કરે છે કે અમારા પૂર્વજો દેવનદી ગંગાજીને લાવવા માટે થઈને આટલા હજારો વર્ષ પૂરા કરી નાખ્યા. હવે કોણ એવો દેવ છે કે જે ગંગાજીનો વેગ ઝીલી શકે? કોણ છે? એ વખતે ભગીરથને ખૂબ વિચારના અંતે એક જ દેવ એવો લાગ્યો છે કે સાચા ભાવથી તમે એનું સ્મરણ કરો. હા, સાચા ભાવથી એનું સ્મરણ કરો તો પલવારમાં એ પ્રસન્ન થઈ જાય છે. એક બિલીપત્રમ એક પુષ્પમ એક લોટા જલ કી દયાલુ રીજ કે હે ચંદ્રમૌલી. મહાદેવજીને યાદ કર્યા છે. બાપ, બધાય દેવતાઓ, બધાય દેવતાની અંદર આ એક જ દેવ એવો છે
એટલે જ એને મહાદેવ કીધો છે. હા, એની 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 પ્રકૃતિ, મહાદેવજીની પ્રકૃતિ છે શરણાગતિની. હા, શરણાગતિની પ્રકૃતિ છે. તમે જોજો, લગભગ શિવ મંદિર ગામની બહાર હોય અને ભગવાનનું રહેઠાણ એ ગામની બહાર હોય. ભગવાનનું રહેઠાણ કયું? સ્મશાન. શિવ મંદિરમાં લગભગ તાળું ન હોય, એમ સ્મશાનને ક્યારે તાળું ન હોય, કારણ કે એમાં કઈ નક્કી ન હોય કોણ કેટલા વાગે ક્યારે લઈને આવે. એનો દરવાજો તો ખુલ્લો જ રાખવો પડે. ભગવાન શિવની સ્વીકારવાની પ્રકૃતિ છે. અને બાપ, તમે એક માર્ક કરજો, કોઈનો દીકરો કદાચ સારો હોય તો બાપ સારો ન હોય, બાપ સારો હોય તો દીકરો સારો ન હોય, બંને સારા હોય તો એની માં સારી ન હોય. પણ આ શિવ પરિવાર તમે જુઓ, આ એક જ, આખા બધા દેવતાઓમાં આ એક જ પરિવાર એવો છે કે બધાય પૂજાય. બીજા બધા તમે દેવતાઓ જો, બાપ પૂજાતો હોય દીકરો ન પૂજાય, દીકરો પૂજાતો હોય તો બાપ ન પૂજાય. પણ મહાદેવજીનો પરિવાર છે એ એક જ પરિવાર એવો છે, એકો એક પૂજાય, બધાય પૂજાય. મહાદેવજી પૂજાય, માં ભવાની પાર્વતી પણ સાથે સાથે પૂજાય. શિવ અને પાર્વતી પૂજાય, સાથે ગણપતિનું પૂજન થાય. એને તો કેમ ભૂલીએ આપણે? ગણપતિ પણ પૂજાય. ગણપતિના પત્ની સિદ્ધિ બુદ્ધિ સહિતમ સિમન ગણાધિપતયે નમઃ, એ પણ પૂજાય. એમના બંને દીકરા એ પણ પૂજાય. શુભ અને લાભ આપણે બારણે લખીએ છીએ, એ પણ પૂજાય. બીજો દીકરો કાર્તિક સ્વામી, એ પણ પૂજાય. એ તો આપણે અહીંયા નથી પૂજતા, બાકી દક્ષિણ ભારતમાં જાઓ કેટલા બધા દિવ્ય કાર્તિક સ્વામીના મંદિરો છે. કાર્તિક સ્વામીની પણ પૂજા થાય. આ બધાએ પૂજાય ત્યાં સુધી બરોબર. એમના વાહનો પૂજાય, બધાય વાહનો પૂજાય. મહાદેવજીનું વાહન છે નંદી, તો એ પણ ભગવાનની સાથે પૂજાય. માં આદિશક્તિનું વાહન છે સિંહ, તો એ પણ પૂજાય, જે આપણું રાષ્ટ્રીય પ્રાણી પણ છે. ગણપતિનું વાહન છે ઉંદર, તો ગણપતિની સાથે એ પણ પૂજા થાય. કાર્તિક સ્વામીનું વાહન છે મોર, એ પણ પૂજાય, જે આપણું રાષ્ટ્રીય પક્ષી જેને જાહેર કર્યું છે. આ બધાય પૂજાય ત્યાં સુધી તો બરોબર, પણ ભગવાનના ઘરેણાએ પૂજાય લો. ભગવાનના ઘરેણા, ભગવાન શંકરના ઘરેણા છે સર્પો, એ પણ પૂજાય. ભગવાન શંકર કહે છે એ અહીંયા સંજ્ઞા આપે છે આપણને કે હે જીવ, તું જ્યાં ત્યાં આવા બધા ઘરેણા પહેરીને ફરીશ નહીં, અંતે તો શરીર આ તારું નાશવંત છે. અને ક્યાંક આવા મોંઘા ભાવનું, લાખ લાખ રૂપિયાના ભાવનું અત્યારે ખોવાઈ ગયું તો એટેક આવી જશે. હા, કેટલો બધો ભાવ વધી ગયો, વિચાર તો કરો. તારું ઘરેણું ખોવાઈ જશે તો તને ઉપાધિનો પાર નહીં રહે. ભગવાન શંકર કે મારું ઘરેણું ખોવાય તો મને ઉપાધિ જ નથી. હા, ભગવાનનું ઘરેણું જો આપણા ઘરમાં નીકળ્યું હોય, ઘરેણું અંદર ને આપણે બહાર. હા,
અને વળી પાછા તમે જોજો પકડનારને લાવે ને પકડવા વાળો છે ને શમશાને જ મૂકવા જાય એ બાજુ કે અહીંયા મૂક્યા પછી કોઈ પાછા જ નથી આવતા. ભગવાનનું ઘરેણું પણ પૂજાય. એથી વિશેષ તમને કહું, શિવ પરિવારમાં આ બધાય વાહનો ઘરેણા જે કઈ છે ને બધાય વિરોધાભાસી છે. બધાય માં ભવાનીનું વાહન છે સિંહ, એનો ખોરાક માંસ ખાવાનો છે. એટલે મહાદેવજીનો જે નંદી છે, શિવ પાર્વતી બધા બેઠા હોય, પછી વાહનોનું કંઈ કામ હોય નહીં, એમની રીતે મોજ કરતા હોય. એટલે આ સિંહ પેલા નંદીને મારવા માટે જાય, ત્યાં તો ભવાની પાર્વતી પેલા સિંહને કંઈક રહેવા દે, તારા બાપનું વાહન છે એ બેસશે શેમાં, એને પાછો વાળે. એને પાછો વાળે ત્યાં તો ભગવાન શંકરની ગળામાંથી ધીરેકથી નાગ નીચે ઉતરે. અને નાગનો ખોરાક કયો છે? ઉંદર. ગણપતિ બેઠા હોય, ઉંદર ફરતું હોય, એને પકડવા જાય. પાર્વતીજી વળી પાછું પૂંછડું પકડીને એને એક બાજુ રાખે. રહેવા દે, આ મારા ગણિયાનું વાહન છે, બેસશે શેમાં. એને એક બાજુ સાપને મૂકે, ત્યાં તો કાર્તિક સ્વામીનું વાહન છે મોર, એનો ખોરાક છે સર્પ, એને પકડવા માટે જાય. બધાય વિરોધાભાસી છે, બધાય. પણ કેટલો સંપ છે, હા, કેટલો બધો સંપ છે. સાચા ભાવથી બાપ આ એક જ દેવ એવો છે, એક બિલી પત્રમ એક પુષ્પમ એક લોટા જલતી ધાર, दयालु जग देख है चंद्रमोनी फल जा. સાચો ભાવ હોય બાપ તો ભગવાન શંકર કદાચ પ્રસન્ન થઈ ચપટી ભભૂત આપી દે તો કુબેરનો ખજાનો ત્યાં પાછો પડે. હા, એટલી બધી ભગવાન શંકરની ભભૂતમાં તાકાત છે. कैलाश के निवासी नम बार बार हूँ, नम बार बार हूँ, आया शरण तुम्हारे प्रभु दार दार तुम, बोल दार दार तुम. कैलाश के निवासी नम बार बार, नम बार बार हूँ, आयो अधिकार कर दो, आयो शरण तुम्हारे अधिकार कर दो.
ભગીરથે વિચાર્યું કે આ એક જ દેવ એવા છે કે આ મારું કાર્ય કરશે. એટલે ભગવાન શંકર તપ નથી કર્યું. જુઓ, ભગીરથે ભગવાન શંકરનું તપ નથી કર્યું. શું કર્યું છે? સ્તુતિ કરી છે ભગવાનની દેવીએ. હા, સાચા ભાવથી તમે ભગવાનનું સ્મરણ કરો. તમારો ભાવ કેવો છે? અંતરનો ભાવ કેવો છે? ભગવાનની આગળ તમે રૂપિયા પૈસાનો ઢગલો કરો એ નથી જોતા બાપ એ કોઈ દિવસ. તમે તમારો ભાવ ત્યાં કેવો વ્યક્ત કરો છો. મહારાજ ભગીરથ ભગવાન શંકરને યાદ કરી પોતાનો ભાવ વ્યક્ત કર્યો છે. શંભુ શરણે પડી માગો ભગવાન શંકરની પ્રાર્થના કરી છે. ભગવાન શંકર પ્રસન્ન થયા છે અને ભગીરથને કહે છે, કહે ભગીરથ, શા કારણે મને યાદ કર્યો છે? ભગીરથે વાત કરી, પ્રભુ, સ્વર્ગમાંથી દેવ નદી ગંગાજી આ ધરતી ઉપર આવવા માટે તૈયાર થયા છે અમારા પૂર્વજોના ઉદ્ધાર માટે, પણ એમનો વેગ ઝીલી શકે એવી કોઈ વ્યક્તિ નથી. એટલે આપ જો તૈયાર થાવ તો અમારા પૂર્વજોને મુક્તિ મળે. ભગીરથને ભગવાન શંકર કહ્યા, રાજન ભલે જા ભગીરથ, તું કહી દે એ ગંગાને કહી દે કે તારો વેગ ઝીલવા માટે તૈયાર છે. આ વાત ભગીરથે ફરીવાર દેવ નદી ગંગાજીનું આવાહન કર્યું છે. દેવ નદી ગંગાજી પ્રસન્ન થયા છે. ભગીરથને કહ્યું કે કોણ છે મારો વેગ ઝીલવા વાળું? ભગીરથ કહે કે મહાદેવજી તમારો વેગ ઝીલવા માટે તૈયાર છે. ઓ ભગવાન શંકર ગંગાજી અભિમાનમાં ને અભિમાનમાં ભગીરથને કહે છે, મારો વેગ શંકર ઝીલશે. હા,
તમે આવો. આ બાજુ ભગીરથને કહ્યું કે જા ભગવાન શંકરને કહીને જા કે હું આવું. અને ભગવાન શંકર કૈલાસ ઉપર ત્યાં બેઠા છે, ત્યાંથી ઊભા થયા છે અને બ્રહ્માજીના કમંડળમાંથી ગંગાજી નીકળ્યા છે. બ્રહ્માજીના કમંડળમાંથી નીકળી પ્રથમ ભગવાન વિષ્ણુના ચરણ પ્રક્ષાલન કર્યા અને ત્યાંથી પ્રચંડ વેગથી આ પૃથ્વી ઉપર આવી રહ્યા છે. ભગવાન શંકર જ્યાં બેઠા હતા, પોતાનું ત્રિશૂળ જે હાથમાં હતું એક બાજુ ફોડ્યું છે, પોતાના મસ્તકના એક જટા હતી એને ખુલ્લી કરી અને કેળ ઉપર હાથ દઈ ભગવાન આકાશ તરફ જોઈ તેને ગંગાને કહી રહ્યા હોય, હાલી આવ, હાલી આવ. આ બાજુ ગંગાજીના મનમાં એમ કે હમણાં જ ભગવાન શંકરને લઈ પાતાળમાં જતી રહું. પ્રચંડ વેગથી ગંગાજી આવે છે. ભગવાન શંકર પોતાની જટા ખુલ્લી રાખી ત્યાં ઊભા છે અને એ જ વખતે પ્રચંડ વેગથી ભગવાન શંકરના મસ્તક ઉપર ગંગાજી જ્યાં પડ્યા છે એને એમ કે હમણાં જ ભગવાન શંકરને લઈ પાતાળમાં પહોંચી જવું. પણ જેવા ગંગાજી મસ્તક ઉપર પડ્યા, ભગવાન શંકરની જે જટા ખુલ્લી હતી એની જટા બનાવી દીધી અને ભગવાન શંકર પદ્માસન વાળી નીચે બેસી ગયા છે. નીચે બેસી ગયા છે. ભગવાન શંકરની એટલી બધી શાંતિ થઈ છે, કારણ કે સમુદ્ર મંથન વખતે જે કાળકૂટ નામનું હલાહલ વિષ નીકળ્યું હતું એ ભગવાને નથી ઉદરમાં અંદર જવા દીધું, નથી બહાર કાઢ્યું, ગળામાં રાખ્યું. એટલી બધી એ ઝેરની ગરમી હતી અને એમાંય ગંગાજીનું જળ જ્યાં મસ્તક ઉપર આવ્યું, ભગવાન શંકરને એટલી બધી ઠંડક થઈ છે. પદ્માસન વાળી બેઠા છે. ભગીરથ વિચાર કરે છે કે હમણાં બહાર આવે, હમણાં આવે, હમણાં આવે. આ બાજુ ગંગાજીને અભિમાન હતું કે હમણાં શંકરને લઈને પાતાળમાં પહોંચી જવું. પણ જેમ 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 બહાર નીકળવાનો રસ્તો ગોતે છે એમ ગંગાજી અંદર અટવાતા જાય છે. ભૂલા પડ્યા છે, બહાર નીકળવાનો ક્યાંય રસ્તો મળતો નથી. અને આ બાજુ ભગીરથ વિચાર કરે છે, ઘણો સમય આમનામ થઈ ગયો, ગંગાજીને ભગવાન શંકર મુક્ત કરતા નથી. ફરીવાર ભગવાન શંકરને ભગીરથે યાદ કર્યા છે. નેતિ નેતિ જાવે માં
ભગવાન શંકરે ભગીરથની પ્રાર્થના સાંભળી આંખો ખોલી છે અને ભગીરથે કહ્યું, પ્રભુ, જે કાર્ય કરવા માટે થઈ અમારા પૂર્વજોએ 7 પેઢીઓ પૂરી થઈ ગઈ છે અને અત્યારે જ્યારે સ્વર્ગમાંથી અમારા પિતૃઓના ઉદ્ધાર માટે થઈ ગંગાજી આવ્યા છે, તો પ્રભુ આપ એને મુક્ત કરો, જેથી કરીને અમારા પૂર્વજોને પણ મુક્તિ મળે. ભગીરથની પ્રાર્થના સાંભળી ભગવાન શંકરે ભગીરથને કહ્યું, હે ભગીરથ, જા, તું આગળ ચાલ, ગંગા તારી પાછળ પાછળ આવશે. આ બાજુ ભગવાને પોતાના મસ્તકની જટાની એક લટ ઉપાડી અને એક બાજુ મૂકી છે, જ્યાંથી ગંગાજી પ્રચંડ વેગથી કૈલાસ ઉપરથી નીકળ્યા. ગંગોત્રીમાં થઈ ઋષિકેશ હરિદ્વાર થતા છે કપિલ નારાયણના આશ્રમમાં, જ્યાં એ રાખનો ઢગલો પડ્યો હતો, ત્યાં આવી જ્યાં સ્પર્શ થયો છે એ જળનો, તો એક સાથે એક નહીં 60,000 દીકરાઓ મોક્ષ પામ્યા છે, દિવ્ય શરીરો ધારણ કરી અને ભગવાનના ધામમાં ગયા છે. આવો ગંગાજીનો અનેરો મહિમા છે બાપ. ભાગ્યમાં હોય, લગભગ તો બધા હરિદ્વાર જઈને જ આવ્યા હોય, કોઈ લગભગ બાકી ન હોય, બધા જઈ આવ્યા હોય, પણ ન ગયા હોય તો જરૂર જજો. મેં આગળ પણ કહ્યું હતું કે મરી ગયેલા વ્યક્તિનું હાડકું જો કાગડો ઉપાડીને ગંગાજીના ઉપરથી નીકળે, કેવલ જો એનો પડછાયો અંદર પડી જાય તો 71 પેઢીઓ તળી જાય છે. આવો અનેરો મહિમા છે ગંગાજીનો. એટલે અમુક લોકો અસ્થિ પધરાવા પણ જાય છે, ખૂબ સારી વાત છે. હા, આપે સાંભળ્યું હશે કદાચ, એક દાદા મરણ પથારીએ પડેલા, એના 4 દીકરાઓ, અને દાદા એવા અકુણાને કે એની વાત જવા દો, મરવા પડેલા તોય 4 દીકરાઓ જે હતા એમને કોઈ દિવસ ભગવાનનું નામ નહીં લીધેલું, કોઈ દિવસ નહીં. મોટા દીકરાને ખબર હતી એટલે એને બહુ આગ્રહ ન કર્યો, પણ બીજા 3 દીકરાઓ હતા, કહેવા લાગ્યા મોટા ભાઈને, મોટા ભાઈ, પિતાજી મરણ પથારીએ પડ્યા છે અને એકવાર જો ભગવાનના નામ મોઢામાં નીકળી જાય, રામનું નામ નીકળી જાય તો એમનું મૃત્યુ સુધરી જાય. મોટો ભાઈ કહેવા લાગ્યો, એ બધી મહેનત કરી રહેવા દો, જિંદગી આખી લીધું નથી ને હવે શું લે, પણ તમે ટ્રાય તો કરો, ઉપાય તો કરો. અને દાદાને અનેક પ્રકારે બોલાવવાની કોશિશ કરે છે પણ નથી બોલતા. એટલે બીજા 3 ભાઈઓ હતા ને, એમને યુક્તિ સૂઝી છે. કુંભારના અહીંયા જઈને રામપાત્ર લઈ આવ્યા. હા, કુંભારના અહીંયા. આ ભાઈઓને એમ કે અમથા તો નથી, આપણે ચોખ્ખું કહીએ બાપા રામ બોલો, કે ઈ મને ન આવડે, એ મને ન ફાવે, એટલે એમ નથી લેતા, પણ કદાચ આનું નામ બોલે તો એમાંય રામ તો આવે, તો એને મુક્તિ મળી જાય. કુંભારના અહીંયા જઈને રામપાત્ર લઈ આવ્યા. આઈને બાપાને કહ્યું, બાપા આ જોવો જોઈ શું છે? બાપાએ આમ આંખ કરીને કહ્યું, સકોરું છે, તારો ભલો થાય. રામપાત્ર તો તોય ન બોલ્યો, સકોરું. મોટો ભાઈ કહેવા લાગ્યો, મેં કહ્યું હતું નહીં બોલે, આ અભાગ્યો જીવ છે, ન બોલે. એક ઉપાય કે હજુ કરી. નાનો ભાઈ, અરે રહેવા દે, હું કહું છું આ નહીં બોલે. ફરીવાર આગ્રહ કર્યો કે સારું, બાજુમાં એક ભગતનું ઘર હતું, જાઓ ત્યાંથી જઈને રામસાગર લઈ આવો. ભજન મંડળી હતી, ભગત ભજન ગાતા, એટલે એ લઈને આવ્યા અને કહ્યું કે કદાચ આનું નામ બોલે તો એમાં આગળ રામ આવી જાય, રામસાગર.
એ રામસાગર લાવીને બાપાની આગળ ઊભો રાખ્યો. બાપા, આને શું કહેવાય? તંબુરો. તંબુરો કહેવાય. તોય ન બોલ્યો. રામસાગર તો નો જ બોલ્યો. દાદા એમના મરી ગયા, બોલ્યા વગરના જતા રહ્યા. અંતિમ સંસ્કાર કર્યો, અસ્થિ લીધા અને મોટા ભાઈ તળાવમાં પધરાવા જતા હતા. ત્રણેય બીજા ભાઈઓ કીધું કે આપણે ભગવાનની દયા છે અને આપણા ગમે એમ તો આપણા બાપુજી હતા, એમને ગંગાજીમાં, અરે આ ગંગાજીમાં જાય એવો જ નથી આપણો બાપો, હા પહોંચે એવો જ નથી, એના 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 ભાગ્યમાં ગંગાજી છે જ નહીં. અરે ગમે એમ તો આપણો બાપ હતો, આપણે બધાય થોડા થોડા પૈસા આપું, તમે જાઓ. મોટા ભાઈને કહ્યું, તમને ના પાડું છું, રહેવા દો, આ બાપો ગંગાજીમાં નહીં પહોંચે. પણ બધા ભાઈનો આગ્રહ હતો એટલે ના ન પાડ્યું. એક ડબ્બામાં અસ્થિ લીધા છે અને ગાડી પકડી. ડાયરેક્ટ ટ્રેન હતી નહીં એટલે વાયા દિલ્હી હતું. દિલ્હી ઉતર્યો, અસ્થિનો ડબ્બો થેલામાં મૂકેલો. ત્યાં એના આજે નીકળ્યો હતો મોટો દીકરો, એને યાદ આવ્યું કે ટ્રેન હજુ મોડી છે, તો લાવ હું મિત્રને ત્યાં મળ્યા હોય. દિલ્હીમાં એનો મિત્ર રહેતો એટલે મિત્રને ત્યાં ગયો. મિત્ર રાજી રાજી થઈ ગયો. જે થેલો હતો એને ટીંગાડ્યો. મિત્રએ આગ્રહ કર્યો કે કાલ બીજી ટિકિટ હું લઈ દઈશ, એક રાત ઘણા સમય પછી આવ્યો છો, અહીંયા રોકાઈ જાય, આપણે રાતે મોડે સુધી વાતો કરશું. કહેવા લાગ્યો, ભલે હું આવતીકાલે જઈશ. થેલો ઘરની ખીટીએ ટીંગાડ્યો છે. બંને મિત્રો વાતું કરે છે. આખી રાત્રિ પસાર કરી સવારમાં સ્નાન કરી અને નીકળી ગયો. થેલો ખંભે ટીંગાડી આવ્યો હરિદ્વાર. આવી ગંગાજીના કિનારે બ્રાહ્મણોને બોલાવ્યા છે. મારા પિતાજીનું આ તર્પણ વિધિ કરવાની છે, આ અસ્થિ પધરાવાના છે. બધી તૈયારી થઈ, આસન પથરાણું. ગોરબાપા બેસી ગયા. ગોરબાપા કહેવા લાગ્યા કે લાવો અસ્થિ. પેલા એ થેલામાં હાથ નાખ્યો તો બાપા ગુમ, ડબ્બો ન મળે. ફૂલો કહેવા લાગ્યો કે ડબ્બો આમાં હતો બાપાનો અસ્થિનો, ક્યાંય ગયા? હું બીજે તો ક્યાંય રોકાણો નથી. બધી વસ્તુ બહાર કાઢીને જોયું પણ બાપા ન મળે અંદર. ગોર બાપાને સમજાવ્યું કે આવી રીતે ક્યાંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે, હાલો આ દક્ષિણા હું પછી તમને મળીશ. એમ કરી એ આવ્યો છે દિલ્હી હરિદ્વારથી. એને ખબર હતી કે હું એક જ જગ્યાએ દિલ્હી, મારા મિત્રના સિવાય અમે થેલો ક્યાંય ટીંગાડ્યો નહોતો. એટલે આવ્યો દિલ્હી. એના મિત્રને ઘરે પાછો આવ્યો. ફોન કરીને તરત એનો મિત્રએ આવી ગયો. વાત કરી, મિત્ર એક વાત કહું, ખોટું નહીં લગાડતો. હું મારા પિતાજીના અસ્થિ પધરાવા હરિદ્વાર જતો હતો, પણ મારા પિતાજીના અસ્થિ જે આ ડબ્બામાં હતા એ ડબ્બો ગુમ છે અને તારા સિવાય હું ક્યાંય રોકાણો નથી. આ થેલો મેં ક્યાંય બીજે હેઠો આમ નીચે ક્યાંય નથી મૂક્યો. મિત્ર સમજી ગયો, તું થોડી વાર બેસ, હું હમણાં આવું છું. કારણ કે એને ખબર, એની પત્ની પાસે આવી વાત કરી કે સાચું કહેજો, મારો મિત્ર અહીંયા આવ્યો તો આ થેલો ટીંગાડ્યો તો તે એમાં કંઈક તપાસ કરી હતી. એની પત્ની પાછી વટથી કહેવા લાગી, કોઈ ખાલી ગયું છે આપણા ઘરેથી? થેલો ચેક કર્યા વગરનું કોઈ ખાલી ગયું છે? એ એના પિતાજીના અસ્થિનો ડબ્બો હતો. એની પત્ની કહેવા લાગી કે આ તમારો મિત્ર કેવો છે, જે તે ખાઈને એના હાડકા આ ડબ્બામાં ભરેલા, પણ ક્યાં ગયા? મેં ગટરમાં નાખી દીધા. દાદા ગયા બાપા ગટરમાં. આ બાજુ મિત્રએ આવીને વાત કરી, મિત્ર આવી રીતે બન્યું છે, એને ખબર નહીં, ભૂલથી, હવે શું કરું? ચિંતા નહીં કર, હું થોડી તને મદદ કરું. હજુ બહુ ઝાઝો સમય નથી થયો. ગટરમાં ઉતર્યો, એક કણી એના બાપાની મળી, હાડકાની એક કણી. બહાર આવીને ધોવીને સાફ કરીને
એના મિત્રને આપીને કહ્યું કે બીજા બધા હાડકા તો નથી મળ્યા અસ્થિના, આ એક કણી મળી છે. આવી એને આપીને એને વળી પાછી એ ડબ્બામાં મૂકી દિલ્હીથી પાછો હરિદ્વાર ન ગયો, ઘરે જ ગયો. આ બાજુ ઘરે આવ્યા પછી તો બધાએ ગામનાએ સ્વાગત કર્યું એટલું બધું, કારણ કે પહેલાં તો એવું હતું ને જાત્રા કરીને આવે એટલે કેટલા ઢોલ નગારા વગાડીને અબીલ ગુલાલ ઉડાડે ને સ્વાગત કરે ને. પેલો મોટો ભાઈ કહેવા લાગ્યો કે આ બધી જરૂર નથી, રહેવા દો. તોય બધાએ સ્વાગત કર્યું. હરિદ્વાર જઈને આવ્યા. આ બાજુ બધા ખૂબ રાજી થયા. પછી એક બાજુ જઈને બધા ભાઈઓને કીધું, મેં ના પાડી હતી, બાપા ગંગાજીમાં નહીં પહોંચે. બધી વાત કરી દીધી કે આવી હશે કોઈ વાંધો નહીં, આટલા બાપાના અસ્થિ તો છે ને. એક ચાંદીની ડબ્બીમાં ભરી અને મૂકી દીધા એક બાજુ. ગમે ત્યારે પછી આનું કંઈક વિચારશું, અત્યારે તમે એટલો બધો હરખશોખ નહીં કરો, સમય ગયો. છેલ્લો દીકરો નાનો જે હતો એના લગ્ન બાકી હતા. લગ્ન કર્યા, એના નવી વહુ આવી અને થોડો સમય પસાર થયો એટલે બહેનોએ અંદરો અંદર વાત કરી કે આ નવી વહુ આવી છે, ચાલો ને એ બાને ફરવાય મળી જાય ને બાપાના અસ્થિ જે બાકી છે ને, આ વહુને ખબર નહીં આ પ્રયોજન બધું શું છે. નાની વહુને બધા બહેનોએ વાત કરી કે આવી રીતે ગંગાજીમાં અસ્થિ પધરાવા હરિદ્વાર જઈએ, પેલી ચાંદીની ડબ્બીમાં જે બાપાની અસ્થિ છે એ પણ લેતા જઈએ. બધા રાજી થઈ ગયા અને ટિકિટ બુકિંગ થઈ. હરિદ્વાર ડાયરેક્ટ ટ્રેન, નો દિલ્હી, વચ્ચે વાયા દિલ્હી જ નહીં, ડાયરેક્ટ ટ્રેન લીધી આ વખતે. હરિદ્વાર પહોંચ્યા. અસ્થિની ડબ્બી તો એટલી હાચવીને રાખેલી જાણે 5 તોલાનો દાગીનો હાચવવાનો હોય એ લઈ ત્યાં ડબ્બીમાં મૂકી. ત્યાં પૂજન માટે મૂકી. આ બાજુ જે ચાંદીની ડબ્બી હતી ને એને એમનામ રહેવા દીધી. પૂજન કરીને વળી પાછા ચારે ભાઈઓ એક સાથે પધરાવા માટે ગયા. આ બાજુ ચારે વહુ જે હતી સ્નાન કરવા માટે આગળના કિનારે ગયા. એમાં નવી આવેલી એટલે થોડી શરમાતી. 3 વહુ આગળ નાય છે અને ચોથી સૌથી નાની એથી થોડીક આગળ જઈને નાય છે. આ બાજુ પેલી ડબ્બી હતી હરિદ્વારમાં પધરાવી અને ચારેય ભાઈઓએ હાશકારો કીધો, હાશ બાપાને નસીબ તો થયું આ ગંગાજીનું જળ. ડબ્બી ચાંદીની તળિયે ઘસાતી ત્રણેય વહુ પાસેથી થઈ નાની વહુ હતી ત્યાં પગે ભટકાણી. નાની વહુને થયું કે કાંઈક છે ખરું, એને આ અસ્થિની કાંઈ ખબર નથી. એટલે પગમાં આવી ચાંદીની ડબ્બી પડી છે, નીચે વળી લીધી, જોયું તો ચાંદીની ડબ્બી. એને એમ કે ગંગાજીએ મને પ્રસાદી આપી, લઈને સાડીના છેડે બાંધી દીધી, કોઈને કહ્યું એ નહીં. ગંગાજી ઋષિકેશ ને હરિદ્વાર ને બધે ફરીને ઘરે આવ્યા. આવીને ખૂબ સ્વાગત થયું અને આ બાજુ ચારેય ભાઈઓ એમ કહ્યું કે વાહ બાપા, ભલે ગમે એટલી કષ્ટી પડી પણ ગંગાજીમાં તો પહોંચી ગયા. બધા રાજી થઈને વાતો કરે છે. ત્યાં તો ચારેય વહુ અંદર બેઠી હતી. એમાં નાની વહુ બોલી કે એક વાત કહું, મેં તમારા બધાની છાનું રાખ્યું, મને ગંગાજીએ પ્રસાદી આપી છે. શેની પ્રસાદી? ચાંદીની. આટલો શબ્દ ચાંદીની ડબ્બી એટલી વાત થઈ ત્યાં તો મોટી વહુ હતી દોડતી જઈને બાવડું પકડીને એની નાની વહુ ઘરમાં લઈ ગયા. કઈ ડબ્બીની વાત કરે છે? મને ગંગાજીએ ચાંદીની ડબ્બી આપી, સ્નાન કરતી હતી ને. ક્યાં છે? આ રહી. આમ જા ડબ્બી કાઢી તા બાપા પાછા. આ બાજુ ચારે ભાઈઓને ખબર પડી કે બાપા પાછા આવ્યા છે. આવી એક જ સાથે બધાને આમ ખડખડાઈને ક્રોધિત થઈને કહ્યું, ખબરદાર જો હવે હરિદ્વાર જવાનું નામ લીધું હોય તો ખાયણી દસ્તો લઈ આવો. ખાયણી દસ્તો લઈ આવો. આમ જ્યાં વાત કરતા હતા ત્યાં તો ઘરના દ્વાર ઉપર સાદ પડ્યો. ભિક્ષાન દેહી જેવો સાદ પડ્યો, મહારાજજી એક મોટી જટાઓ કપાળમાં ત્રિપુણ તાણેલા. નાની વહુ ગઈ. બાપા જે મહાત્મા હતા કહેવા લાગ્યા, બેટી हमारे मुख से 24 कलाक मुख में गंगाजल बहता है,
અને નાની બહુ જે હતી રાજી થઈ ગઈ, ઓહ ઘર આંગણે ગંગા આવી. પેલી નાની જે કટકી હતી ને એ લઈ પાદરી દોડી છે. મહાત્માને કહ્યું, બાપજી આંખો બંધ કરો. કેમ? હું કહું એમ કરો ને, આંખો બંધ કરો, તમારું મુખ પોળું કરો. જ્યાં મુખ પોળું કર્યું ત્યાં બાપાને 24 કલાક જે ગંગાજી નીકળતા હતા એમાં સકલ પદાર્થ હેજ ગમાઈ અને ભાગ્ય વિના નર પાવત નાઈ. બાપ, ગંગાજીનું સાનિધ્ય કે એમ કઈ વચ્ચે નથી પડ્યું. જેના ભાગ્યમાં હોય એ ગંગાજીમાં સ્નાન કરી શકે છે. એમાંય આ ભાગીરથી ગંગા આ ભલગામડાના આંગણે સામે ચાલી અને આજે ચોથા દિવસની કથા આ ગંગા વહી રહી છે. બાપ, આવી રીતે ગંગાજીનું અવતરણ થયું છે. આવો એ જ કુળની અંદર હવે ભગવાન રામનું પ્રાગટ્ય થવા જઈ રહ્યું છે. ત્યારે અને વધારતા જે કુળની અંદર ભગવાન શ્રી રામ થોડી વાર આપણે ભગવાન રામના પ્રાગટ્યની અંદર આપણે આગળ વધીએ એ પહેલા ચંદ મિનિટ હરિસ્મરણ કરી આપણા નિત્ય નિયમ મુજબ ભગવાનના નામની જોડી પણ ફેરવી અને પછી રામ જન્મ તરફ આપણે આગળ વધીએ ખૂબ જ ભાવથી. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ હરિ બોલ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય
Bye.